તો ગુજરાતમાં ફરી માવઠાના એંધાણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉત્તર ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે। કચ્છ સૌરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે। 27 થી 30 જાન્યુઆરી સુધીની આગાહી। ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષાના લીધે તારીખ 27-30 ગુજરાતના ઘણા ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો આવવાની શક્યતા રહે છે, વાદળવાયુ આવવાની શક્યતા રહે છે, અરબ સાગરનો ભેજ મળશે એટલે કેટલાક ક્ષેત્રમાં સાંટા પણ પડવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે। ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે અને જાણે ગરમી હોય તેવું જણાઈ શકે છે। તો ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે। વાયુના તોફાનો, કમોસમી વરસાદની શક્યતા છે। અંબાલાલ પટેલનું અનુમાન દેશના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે। આ ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે। વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પહેલાં જે હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે। જી, મારી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ચૂક્યા છે। વિભુ, અંબાલાલ પટેલનું અનુમાન કે ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। એક તરફ આજથી ઠંડીમાં પણ વધારો થયો છે। સ્થિતિ જોઈએ તો ઉત્તર ભારતમાં કોલ્ડ વેવ અને કોલ્ડ ડેની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ત્યાં ઠંડીનું જોર છે તે વધી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો છે જોવા મળી રહ્યો છે। કારણ કે ગુજરાતમાં જે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે તે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, એટલે કે જે મિક્સ પવનો આવે છે, ત્રાસા પવનો આવે છે, તેના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અત્યારે તાપમાન પણ ગગડી રહ્યું છે અને લોકો જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ બપોર થતાની સાથે જ ફરી એક વખત તાપમાન ઊંચું આવે છે અને તેના કારણે ગરમીનો પણ અહેસાસ થાય છે, એટલે કે ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 48 કલાક તાપમાન છે તે યથાવત રહેશે અને 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તેમાં વધારો નોંધાશે, એટલે કે તાપમાન ઊંચું આવશે। તેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તેના કારણે વાદળછાયું વાતાવરણ થશે અને છૂટાછવાયા વરસાદી છાંટા પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ચાલુ વર્ષના શિયાળામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા, એ પણ નબળા આવ્યા અને જેના કારણે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે, તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે, જેની અસર છે લોકોના જનજીવન ઉપર તો પડી રહી છે, સાથે કૃષિ પાક ઉપર પણ જોવા મળી રહી છે। બિલકુલ બાબુ, એટલે કે જો માવઠું થશે તો ખેડૂતોને કેવી અસર થશે, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો કે જ્યાં માવઠું થવાનું છે? મિત્તલ, અત્યારે ગુજરાતમાં જે પાકનું વાવેતર થતું હોય છે શિયાળુ પાકનું, તેમાં ખાસ કરીને ઠંડા અને સૂકા વાતાવરણ જે અનુકૂળ હોય તેવા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે, પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે સતત ભેજ આવી રહ્યો છે અને ભેજના કારણે જે જીરુનો પાક છે, ઘઉંનો પાક છે, તેને ખૂબ જ મોટી અસર છે તે પહોંચતી હોય છે અને તેવા સંજોગોમાં પણ જો માવઠું થાય, એટલે કે વરસાદી છાંટા પણ પડે તો પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, એટલે કે સતત વાતાવરણમાં બદલાવને કારણે પણ ખેડૂતો ચિંતિત છે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ ખેડૂતો પણ ચિંતિત છે એક તરફ, કારણ કે ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। નજર અન્ય સમાચારો પર। સામાન્ય લોકો માટે રામ મંદિરના દ્વાર ખુલ્યા છે। રામલલાના દર્શન માટે ભક્તોનો રેકોર્ડ બ્રેક હાલ ધસારો છે। રામલલાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે। સીએમએ ભીડ નિયંત્રણ કરવાના આદેશ આપ્યા। સીએમ યોગીએ કહ્યું કે હવાઈ નિરીક્ષણ કર્યું છે, પોલીસે હવાઈ નિરીક્ષણ કર્યું છે, રામ ભક્તોની મદદ લેવાઈ રહી છે। હાલ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલા દિવસે 5 લાખથી વધુ લોકોની મુલાકાત, હાલ રામ મંદિરમાં 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે।
પહેલા જ દિવસે 5 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. અવિરત રીતે ભક્તોનો ધસારો વધી રહ્યો છે. પોલીસે રામ ભક્તોની મદદ કરી છે. પોલીસનું એક બીજું રૂપ પણ સામે આવ્યું છે. તમામ એ લોકો કે જે વધુ ભીડના કારણે ક્યાંક તેઓને ચક્કર આવ્યા હોય કે કોઈક તકલીફ થઈ હોય તો તમામ લોકોની પોલીસ મદદ કરી રહી છે અને સતત અપીલ કરી રહી છે. ખાસ ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે, તમે જો વૃદ્ધો અથવા તો બાળકોને લઈને જાઓ છો તો તેમનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભીડમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ્યારે મંદિરના કપાટ ખુલ્યા ત્યારે આખો દિવસમાં 5 લાખ લોકોએ રામ મંદિરની મુલાકાત લીધી છે. રામલલ્લાના દર્શન કરવા માટે પડાપડી જોવા મળી રહી છે. તો હવે વાત ભાજપમાં ભરતીની મોસમની. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતીની મોસમ છે. સંસદીય ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. આજે વિવિધ પક્ષ સમાજના આગેવાનો કેસરિયા કરશે. પ્રદેશ ભાજપ પ્રમુખની આગેવાનીમાં ભાજપમાં જોડાશે. વિવિધ પક્ષના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, વિવિધ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારો પણ ભાજપમાં જોડાશે. હિંમતનગરના પૂર્વ ઉમેદવાર વિપુલ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ છે. સહકારી ક્ષેત્રે પણ વિપુલ પટેલનું મોટું નામ છે, જ્યારે સાબર ડેરીના ડિરેક્ટર તરીકે પણ તેઓ કાર્યરત રહી ચૂક્યા છે. વિપુલ પટેલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જોડાય તેવી શક્યતા છે. તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ જોડાઈ શકે છે. રાજીનામું આપનાર પંડ્યા દંપતી કેસરિયા કરી શકે છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. પીઢ કોંગ્રેસી ગણાતા દંપતીનું રાજીનામું. તો મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધુ રૂપલ પંડ્યાએ ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જતીન પંડ્યા જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે, જ્યારે રૂપલ પંડ્યા જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. આ દંપતી 500 કરતા વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર કેસરિયા કરી શકે છે. કેસરિયા કરતા પહેલા તેઓ મોડાસામાં શક્તિ પ્રદર્શન કરશે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભરૂચ બેઠક માટે ભાજપની સાથે કોંગ્રેસ, આપ, બીટીપી પણ મેદાનમાં છે. બેઠકને લઈને અત્યારથી જ લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું. મનસુખ વસાવાએ કહ્યું કે ભાજપ કોઈ બાબતે ચિંતિત નથી. બે દિવસ પહેલા મમતાજબેન આદિવાસી નેતા બીટીપીના જે કરતા હતા છોટુભાઈ વસાવાને એમના નિવાસસ્થાને જઈને મળ્યા અને છોટુભાઈએ પણ એમના ટેકો આપવાની વાત કરી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આનાથી જરા પણ ચિંતિત નથી. એટલા માટે કે ભૂતકાળમાં પણ આવા ગઠબંધનો થયા છે. છોટુભાઈ પણ ખુદ અનેક લોકોને ભૂતકાળમાં અલગ અલગ રીતના એમને જેમને યોગ્ય લાગે તેવા લોકોને સમર્થન કર્યું છે. છતાં પણ એ લોકો ભાજપની સામે એ ફાવ્યા નથી. મનસુખ વસાવાએ બીટીપીમાંથી ભાજપમાં આવેલા પ્રકાશ દેસાઈની દાવેદારીને લઈને પણ નિવેદન આપ્યું. કહ્યું કે બીટીપી પતી ગયું છે એટલે પ્રકાશ પટેલ ભાજપમાં આવ્યા. ટિકિટ આપવા માટે ભાજપ પાસે ઘણા સિનિયર નેતાઓ છે. બીટીપી પતી ગયું એટલે અહીંયા ભાજપમાં જોડાયા છે, પણ ભારતીય જનતા પાર્ટી એમને એમ કંઈ ટિકિટ ગમે તેને નથી આપી દેવાની. એ કે પાર્ટીમાં કેટલા સિનિયર છે, પાર્ટીમાં કેટલી એની વિચારધારા સાથે જોડાયેલા છે, એ બધા જ પાસાનો એને પાર્ટી એના બધા પાસાનું ધ્યાનમાં એ લેશે. તો ગાંધીનગરમાં આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થશે. વિધાનસભા ગૃહમાં બાલિકાઓ આજે બનશે ધારાસભ્ય. બાલિકાઓ ધારાસભ્ય બની ગૃહની કાર્યવાહી ચલાવશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહેશે. 24 જાન્યુઆરી આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી થશે. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરામાં બોટ દુર્ઘટના બાદ મોડે અમદાવાદ મનપાનું તંત્ર જાગ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પરની બોટિંગ એક્ટિવિટી બંધ કરાઈ છે.
એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ જ નથી, એક્ટિવિટી બંધ, જ્યારે કે પ્રવાસીઓની સુરક્ષા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ પોલીસ ક્લિયરન્સ નહોતું. એમસીનો નિર્ણય, પરંતુ હાલ ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ ન કરાઈ? કોની ભલામણથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ મામલે ચૂપકીદી સેવાઈ રહી છે? પોલીસ ક્લિયરન્સ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ ચાલુ રખાઈ છે? શું વડોદરા જેવી ઘટનાની રાહ જોવાઈ રહી છે? મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, હાલ ક્લિયરન્સ સર્ટિફિકેટ નહોતું તો બોટિંગ એક્ટિવિટી કેમ થતી હતી? અનેક સવાલ ઉઠી રહ્યા છે. ચોક્કસ એ માનશે કે ન્યૂઝીલેન્ડ પણ એ સવાલ ઉઠાવી રહી છે કે પોલીસ ક્લિયરન્સ ન હોવા છતાં પણ આ બોટો કેમ ચાલી રહી હતી. મહાનગરપાલિકા તંત્ર મોડું જાગ્યું તો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર જે બોટિંગની એક્ટિવિટી ચાલી રહી છે, હાલ મહાનગરપાલિકાનો જે રિવરફ્રન્ટ બોર્ડ છે તેના તરફથી તેને બંધ કરવાની ફરજ પડી છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે મહાનગરપાલિકા તેને મંજૂરી આપે છે ત્યારબાદ એજન્સી દ્વારા પોલીસ ક્લિયરન્સ લેવું જરૂરી છે. તેમ છતાં પણ એજન્સી દ્વારા પોલીસ ક્લિયરન્સ કેમ ના લેવાયું તેને લઈને જ એએમસી ઉપર, પોલીસ ઉપર અને એજન્સી ઉપર તમામ ઉપર આ સવાલો ઉઠી રહ્યા છે. અને કોની એવી ભલામણ હતી તો કોની એવી કોઈ રાજકીય વ્યક્તિની જે વગ હતી તેના કારણે વિધાઉટ પોલીસ ક્લિયરન્સ આ બોટો ચલાવવામાં આવી રહી હતી. કારણ કે અમદાવાદનું રિવરફ્રન્ટ જે છે એ સમગ્ર દેશ માટે એક લેન્ડમાર્ક છે. અહીં બહારથી પણ વિદેશી પ્રવાસીઓ પણ આવતા હોય છે, અન્ય રાજ્યના પણ પ્રવાસીઓ આવતા હોય છે અને અમદાવાદ શહેરની જે આ રિવરફ્રન્ટ છે, આ તેની બોટિંગ છે, તેની મજા માણતા હોય છે. તેની સુરક્ષા ઉપર સૌથી મોટો સવાલ એ થઈ ગયો છે. મહાનગરપાલિકાનો દાવો છે કે પ્રવાસીઓની સુરક્ષાને લઈને એજન્સીએ તમામ તકેદારી રાખી હતી, પરંતુ પોલીસ ક્લિયરન્સ તેઓ ન હતું લીધું. તેના જ કારણે આજે સમગ્ર એક્ટિવિટી છે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. પરંતુ ચોક્કસ મહાનગરપાલિકા, પોલીસ અને એજન્સી ઉપર આ તમામ ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે કે ક્લિયરન્સ વગર કેમ આ બોટો ચાલી રહી હતી. હાલ મોડે આ તંત્રે બંધ કરાવ્યું છે, પરંતુ તપાસ થવી જોઈએ કે આની પાછળ જવાબદાર કોણ છે. બિલકુલ પ્રણવ, અને સાથે જ અનેક સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે શું વડોદરા જેવી ઘટનાની હવે તંત્ર રાહ જોઈને બેઠું છે? કારણ કે ક્લિયરન્સ નથી, જાણ નથી, તો અનેક સવાલ એ પણ ઉઠી રહ્યા છે. તો આગળ હવે કેવી કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસ એક ઘટના એક કહેવત સાબિત થાય છે મહાનગરપાલિકા માટે, આગ લાગે ત્યારે કૂવો ખોદવો. બિલકુલ. મહાનગરપાલિકા જ્યારે પણ આવી કોઈ દુર્ઘટનાઓ બને છે ત્યારે જ એક્ટિવ થઈ જાય છે, તેના અધિકારીઓ એક્ટિવ થઈ જાય છે, તંત્ર એક્ટિવ થઈ જાય છે. પરંતુ પહેલા કેમ તકેદારી લેવામાં નથી આવતી એ જ સવાલ છે. વડોદરામાં જે ઘટના બની, જો કદાચ વડોદરા મહાનગરપાલિકા તંત્ર પહેલેથી એલર્ટ હોત તો આ પ્રકારની ઘટના ન બની હોત. એ જ રીતે અમદાવાદ મહાનગરપાલિકા પણ એ જ ઘટનાનું પુનરાવર્તન કરી રહી છે. મોટો સ્ટાફ છે, અધિકારીઓનો કાફલો છે, સત્તાધીશો બેસે છે, તેમ છતાં પણ કેમ તેની નીતિ નિયમોનું પાલન નથી થતું? એજન્સીઓ કેમ માથે ચડીને તમામ નિયમોને નેવે મૂકીને કામ કરી રહી છે? એવા કયા નેતાની ભલામણ હોય છે, કયા રાજકીય પીઠબળ સાથે તેઓ કામ કરી રહ્યા છે? તેના કારણે તેઓ ગાંઠતા નથી. પરંતુ ફરી એ જ સવાલ ઉભા થઈ રહ્યા છે કે ઘટના બન્યા બાદ જ કેમ તંત્ર ઊભું થાય, જાગે છે? પહેલા કેમ તંત્ર પોતાની કામગીરી નથી કરી શકતી? ઘટના બન્યા બાદ અનેક લોકોના જીવ જાય છે, અનેક પરિવારો વિખેર થઈ જાય છે, ત્યારબાદ જ તંત્ર છે તે જાગે છે, ત્યારબાદ આ નિર્ણયો લે છે. પહેલા કેમ પોલીસ વિભાગ હોય, મહાનગરપાલિકા છે, સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ છે, આ તમામ લોકોએ કેમ તકેદારી નથી રાખી? એ જ સૌથી મોટા સવાલો છે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરાના હરણી બોટ દુર્ઘટના કેસમાં હાલ તપાસ થઈ રહી છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાં ધરખમ ફેરફાર કરાયા છે. શિક્ષણ સમિતિના બાળ મેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો છે. શાળાના શિક્ષકોને વિશેષ સ્વિમિંગની તાલીમ પણ અપાશે. હવે મનપાની મંજૂરી બાદ શિક્ષકોને સ્વિમિંગની તાલીમ અપાશે, જ્યારે બાળકોના વાલીઓને પણ હવે સ્વિમિંગ શીખવા માટે સલાહ આપવામાં આવી છે. દુર્ઘટના બાદ વડોદરા મનપાની કાર્યવાહી વિવિધ ઇમારતો અને આનંદ પ્રમોદના સાધનોની એનઓસી લેવા માટે તાકીદ કરાઈ છે. જ્યાં એનઓસી નથી ત્યાં નહીં ચલાવી શકાય રાઇડ્સ. જ્યારે વોરંટી પીરિયડ પૂરો થઈ ગયો હોય તો મનોરંજનના સાધનો બંધ કરવા માટે તાકીદ કરાઈ છે. નગરગૃહ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પુલ, બાગ બગીચામાં ચાલતી રાઇડ્સનું ચેકિંગ કરવા માટે સૂચના અપાઈ છે. અને હવે વડોદરા તંત્ર જાગ્યું છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.